હોવાનો દાવો કરતા આવે છે કે ભારતીય ઉપખંડની મૂળ રહેવાસી માનવામાં આવતા રોહિંગ્યા પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારતમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ ફલક પર એમને મૂળ વસ્તાયતીઓ તરીકે આદિવાસી સમુદાય સામાજિક અને આર્થિક ઉદ્દેશ્ય સરકારી યોજનાઓથી બદલાઈ રહેતું આદિવાસી જીવન રાજ્ય પહેલા વન બંધુ કલ્યાણ યોજના પટેલની સરકારના પૈસા 400 વર્ષની અંદર અલગ અલગ સરકારના જે ખાતા છે તેના દ્વારા 100 દિવસનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તેમાં જોઈ લઈએ આજે જે આદિવાસી મિત્રો છે તેમના માટેનો તો શરૂ કરીએ. સૌપ્રથમ મારા દરેક આદિવાસી મિત્રોને રામ રામ. માનનીય મંત્રી શ્રી હળપતિ સાહેબે કહ્યું છે કે 100